જય હિન્દ જય ભારત દોસ્તો. આજે ગુરુવારનો દિવસ છે અને આજે સાંજે આમ કંઈ કામ નહોતું અને કંઈક જવાનું મન હતું, કંઈક કરવાનું મન હતું. એટલે ઓફિસના દોસ્તારોએ મને સજેશન આપ્યું કે ગુજરાતી મૂવી એવું છે ને જબરજસ્ત છે, એ જોયા જેવું છે. એકલા તો ઘણી વખત જોવા જતા હોય, પણ આજે ફેમિલીમાં જવું હતું અને ફેમિલીમાં જવું હતું તો બીજા 2 મેમ્બરને પણ જોડી લીધા, એક ભાણિયાભાઈ અને ભાણીજી. મૂવીનો ટાઈમ મિત્રો 9 વાગ્યાનો છે. 9 વાગ્યા ફટાફટ પહોંચવું પડે એટલે મેં ફોન કરીને પહેલાં જ કહી દીધું હતું મારી ઘરવાળીને કે તમે લોકો જમી લેજો, તૈયાર રહેજો. અને અત્યારે હું ફટાફટ એકલો જમવા બેઠો છું અને જમીને પછી નીકળવાનું છે. ભાણીબેન આવી ગયા છે આપણા. ભાણીબેન અને પછી ભાણિયાભાઈ હમણાં આવવાના છે. તો હવે વાર નથી, અડધી કલાકની તો વાર છે એટલે ફટાફટ નીકળવાના છીએ. હારે અમારા મનુબેન આવવાના છે. મનુબેન જો મેકઅપ કરી રહ્યા છે, એ પણ તૈયાર થઈ રહ્યા છે. એને પણ ફિલ્મ જોવાની ઉતાવળ છે. મિત્રો તો હવે અમે નીકળીએ છીએ મૂવી જોવા માટે. માત્ર 15 મિનિટનો ટાઈમ છે અને સાથે દાદાનું ટિફિન દેતું આવવાનું છે. આ મારી વાઈફ છે અને બના રહેજો મારી સાથે વિડીયોની અંદર. તો દોસ્તો હવે અમે અહીંયા આવી ગયા છીએ રાજન સિનેમાની અંદર. અને આ તો ભાઈ ઘરની નજીક હતું, ટુકડું ને ઢોરા આડું હતું એટલે જલ્દીથી પહોંચી ગયા. અને હવે જો અમે ઉપર ચડી અને ટિકિટ તો ઓનલાઈન હતી એટલે હવે સ્કેન કરીને અંદર જવાના છીએ. તો બને રહો વિડીયોની અંદર મારી સાથે. હાલો મનુબેન આ જો મનુબેન અને પ્રિયંકા અને ક્રિશા. હાલો હજી આપણે ઉપર જવાનું છે દીકો. જો આ ઉપર 3જા માળ પર આવી ગયા છે. જો મિત્રો અમે પહોંચી ગયા છીએ અંદર રાજન થિયેટરની અંદર. અને અંદરનો લુક જો મનુબેનને સોફા જોઈને રમવાની મજા આવી ગઈ છે. હાલો હાલો મિત્રો હવે અમે થિયેટરની અંદર જઈએ છીએ. આજે ગુરુવાર છે અને સાંજના 9 વાગ્યાનો શો છે, છતાં મૂવી કેટલું લોકપ્રિય છે. જોવું હોય તો તમે જોઈ શકો છો કે કેટલું ફૂલ છે. રાષ્ટ્રગાન માટે ઊભા થઈ ગયા છે બધા. અને ગિરનાર તો સાહેબ હિમાલય કરતા જૂનો, બહુ અલૌકિક જગ્યા. આજે જોવો ને તમને હૈને મોજ કરાવું. તમારું નામ તો કયો? આમ તો બધાય મને લાલો જ કહે. હે પેલા મારું નામ લાલો હે. તમારી ઉંમર શું? 25. તમે લાગતા નથી. પોપકોર્ન ખાવેલા પકડવા મૂકી દે. પાણો કે 2 કેમ ન લીધા? 2 નો વેત હોવો પડે ને. પૂછું કે નહીં, ખોટું બોટું લાગીને વિયા તો નહીં જાય ને? હાલને પૂછવા તો દે. પ્રભુ એ 5 દીથી તમે અહીં આવ્યા હો ને મને અહીં 12 દી થઈ ગયા હલવાણો અંદર. મને કયો તો ખરી કે ક્યારે કાઢશો, તો મને મગજને આમ શાંતિ મળે થોડી. રાસ ગરબા લઈ લીધા, પૈસા વસૂલ. બીજું કાંઈ નથી બોલી શકતો પણ પૈસા વસૂલ કમ્પ્લેટ. 1 રૂપિયો વસૂલ. મિત્રો અત્યાર સુધીની અંદર ઘણા બધા મૂવી જોયા પણ અત્યારે જે મજા કરીને એવી ક્યાંય મજા નથી કરી. ખરેખર ટોટલ પૈસા વસૂલ કર્યા. અને છેલ્લે જે ગીત ઉપર રાસ ગરબા અને જે કુદાકા લીધા છે તો એના કારણે થિયેટરવાળાએ પણ એ છેલ્લું સોંગ છે એ 4 વાર વગાડ્યું અને બધાને ફૂલે ફૂલ ગરબાની એન્જોય કરવા દીધી. ખરેખર બહુ મજા આવી. હવે એનર્જી ટોટલ લોસ થઈ ગઈ છે એટલે હવે આગળ વિડીયો નથી કરવો પણ બીજા વિડીયોની અંદર ફરી પાછા મળીશું. તો મિત્રો અત્યારે અહીંયા કરીએ છીએ આપણા વિડીયોનો એન્ડ અને ફરી પાછા નવા વ્લોગ અને વિડીયોની અંદર ફરી મળીશું. જય હિન્દ જય ભારત.